નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે ભરતી જાહેર કરવામાં આવી હતી અને તાજેતરમાં તેમની લેખિત પરીક્ષા લેવામાં આવેલ છે. એટલે કે મિત્રો, પહેલા તબક્કાની પરીક્ષા લેવામાં આવેલ છે. તો મિત્રો, જે ઉમેદવારોએ પહેલા તબક્કાની પરીક્ષા આપેલ છે તો તેવા ઉમેદવારોએ જે પરીક્ષા ફી ભરેલ છે તે પરત કરી દેવામાં આવશે. તો મિત્રો, આ પરીક્ષા ફી છે તે કઈ તારીખ સુધીમાં તમને મળવાપાત્ર રહેશે તે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું. તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો આજે નોટિફિકેશન છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષા ફી પરત જમા કરવા બાબતે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જે જાહેરાત ક્રમાંક 212/2023-24 એટલે કે ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 અને ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું. 1/4/2024 થી લઈને 20/5/2024 દરમિયાન સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવેલ હતી. તો જે ઉમેદવાર આ પરીક્ષામાં હાજર રહ્યા છે તો તે તમામ ઉમેદવારોને જે પરીક્ષા ફી ભરેલ છે તે પરત કરી દેવામાં આવશે. મિત્રો, અહીં જે ઉમેદવારે જે બેંક ખાતામાંથી પરીક્ષા ફી ભરેલ છે તે જ બેંક ખાતામાંથી ઓનલાઈન પેમેન્ટ માધ્યમથી જમા કરવામાં આવશે અને ફી જમા કરવાની કાર્યવાહી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે. એટલે કે મિત્રો, તમે જ્યારે ઓનલાઈન પરીક્ષા ફી ભરેલ છે અને જે બેંક એકાઉન્ટમાંથી પરીક્ષા ફી ભરેલ છે તે જ બેંક એકાઉન્ટમાં ફરીથી પરીક્ષા ફી છે જમા કરવામાં આવશે. હાલ મિત્રો, પરીક્ષા ફીની જમા કરવાની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે. એટલે કે મિત્રો, જે ઉમેદવાર આ પરીક્ષામાં હાજર રહ્યા જ હતા તે તમામ ઉમેદવારોને 20/6/2024 સુધીમાં પોતાના બેંક એકાઉન્ટમાં પરીક્ષા ફી છે તે જમા કરી દેવામાં આવશે. જો કોઈ પણ ઉમેદવારને પરીક્ષા ફી પરત ના મળે તો તેવા સંજોગોમાં ઉમેદવારે 21/6/2024 થી લઈને 30/6/2024 દરમિયાન મંડળને રજૂઆત કરવાની રહેશે. તો આવી રીતે મિત્રો, ગ્રુપ એ અને ગ્રુપ બી ની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી ત્યારે જે પરીક્ષા ફી ભરેલ છે તો તે જે ઉમેદવારોએ આ પરીક્ષા ફી આપેલ છે તો તે તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી પરત કરી દેવામાં આવશે. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં, નવા ટોપિકમાં. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.